નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટૉપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો PGVCL દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, બરાબર। તો તેના વિષયમાં આપણે આજે સંપૂર્ણ માહિતી લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। જો વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલું બને એટલું આપણા મિત્રોમાં પણ શેર કરતા રહો, જેનાથી આ જે ભરતીનો લાભ છે બરાબર તમારા મિત્રો પણ લઈ શકે। તો આપણે પહેલાં જોઈએ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એટલે કે PGVCL દ્વારા બરાબર એક ભરતી બહાર પાડવામાં આવી છે, બરાબર। જે ભરતી છે વાયરમેન એટલે કે ઇલેક્ટ્રિશિયનની, જાણીએ આપણે એની સંપૂર્ણ માહિતી। તો પહેલી જે છે બરાબર એ તમારી શિક્ષણની લાયકાત, બરાબર। એના બાદ તમારું સિલેક્શન, એના બાદ તમારી ઉંમર, બરાબર। એના બાદ તમારું જે ફિઝિકલ ટેસ્ટ છે બરાબર એ આપણે સંપૂર્ણ આ રીતે માહિતી લઈશું, જેનાથી તમારે જે છે એ પોઈન્ટ ક્લિયર થઈ જાય। હવે પહેલાં આપણે જોઈએ PGVCL દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં બીજ વિતરણ કરતી GUVL એટલે કે પૂર્વ GEB, બરાબર, જેની સંલગ્ન કંપની જે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ કચેરીઓ આવેલ છે। એપ્રેન્ટિસ આધીન 1961ની જોગવાઈ મુજબ PGVCL હેઠળ એપ્રેન્ટિસ એટલે કે લાઇનમેન, બરાબર, લાઇનમેન ભરવાના થતા હોય, જે માટે જેઓ જિલ્લા રોજગાર કચેરી યોગ્ય લાયકાત ધરાવતા અને પૂરતા ઉમેદવારો મળી ન શકતા હોય, જેના કારણે PGVCL હેઠળ વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ટિસ એટલે કે લાઇનમેન એટલે કે તાલીમાર્થીઓને નીચે મુજબ જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે। નિયમિત પાત્ર ધરાવતા રોજગાર કચેરીમાં નોંધાયેલ અને ન નોંધાયેલ ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયા છે બરાબર એ પૂર્ણ કરવાની રહેશે। એટલે આ જે ભરતી છે બરાબર એપ્રેન્ટિસની ભરતી છે, બરાબર। જે તમારે એપ્રેન્ટિસમાં જે લાઇનમેન બરાબર જે હોય છે એટલે કે PGVCLમાં એટલે કે GEBમાં જે લાઇનમેન હોય છે બરાબર એની ભરતી છે। તો આપણે આગળ ચર્ચા કરીએ, બરાબર। તો અહીંયા એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી રહેલ જગ્યાઓની વિગતો જોઈએ, બરાબર। તો સ્ટેપ બાય સ્ટેપ આપણને જે છે બરાબર તમને માહિતી આપીશ। હવે પહેલાં આપણે જોઈશું એની અંદાજિત ખાલી જગ્યાઓ, બરાબર। તો જે કુલ જે ખાલી જગ્યાઓ છે એ તમારે છે 668, બરાબર। હવે આપણે જિલ્લા વાઇઝ જોવા જઈશું, બરાબર, જિલ્લા અને તાલુકા વાઇઝ, તો તમારે ક્લિયર પોઈન્ટ થશે। હવે ક્રમ, બરાબર, વર્તુળ અને કચેરીનું નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, ખાલી જગ્યાઓની વિગત, અંદાજિત અપેક્ષિત, બરાબર, એટલે કે UR, બરાબર, એટલે કે જનરલ, SEBC, EWS, ST અને SC। હવે ભાવનગરમાં જોવા જઈએ તો કુલ 22 જગ્યા છે, બરાબર। કેટેગરી વાઇઝ તમારે મિત્રો જોઈ લેવાની છે, બરાબર। ST 22। મોરબીમાં કુલ 9 જગ્યા છે, બરાબર। EWSની 9 જગ્યા છે, બીજી બધી ખાલી જગ્યા છે, બરાબર, 0 જગ્યા છે। જૂનાગઢમાં કુલ 12 જગ્યા છે, બરાબર। EWSની ખાલી જગ્યા રહેલ 12 છે કુલ, બરાબર। એમાં UR, બરાબર, SEBC કે ST કે SCની જગ્યા આમાં નથી। બોટાદમાં જોઈએ કુલ 7 જગ્યા છે, બરાબર, જે હેતુ EWSની 4 અને STની 3 જગ્યા છે। સુરેન્દ્રનગરમાં કુલ 19 જગ્યા છે, એમાં 7 EWS અને 12 ST છે। આગળ આપણે જોઈએ તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં તો 197 જગ્યા છે, બરાબર। 77 URની છે, બરાબર। પછી જે EWS બરાબર 39, પછી OBC 23 અને ST SC બરાબર 27 અને 13। અમરેલીમાં જોઈએ તો કુલ 30 જગ્યાઓ છે, બરાબર। એના હેતુ EWS બરાબર અને SC ST બરાબર 22 જગ્યા છે। રાજકોટ શહેરમાં કુલ 136 જગ્યા છે, બરાબર, જે હેતુ આ જે જગ્યા છે બરાબર કેટેગરી વાઇઝ ખાલી રહેલ છે। તો આમાં જે છે 5 કેટેગરીની જગ્યા ખાલી છે। આગળ જોઈએ પોરબંદર તો કુલ 11 જગ્યા ખાલી છે, બરાબર। ભુજમાં જોઈએ તો કુલ 93 જગ્યા ખાલી છે,
અંજારમાં કુલ 42 જગ્યા ખાલી છે અને જામનગરમાં કુલ 108 જગ્યા ખાલી છે. હવે આપણે કેટેગરી વાઇઝ કુલ જગ્યા વિશે જોઈએ, બરાબર, જેનાથી તમારે જે છે પોઈન્ટ ક્લિયર થઈ જાય. તો કુલ જે જગ્યા છે એ મિત્રો 668 જગ્યા છે, બરાબર. જનરલની 191 જગ્યા છે, એસસીબીસીની 145 જગ્યા છે, ઈડબ્લ્યુએસની 135 જગ્યા છે, એસટીની 161 જગ્યા છે અને એસસીની 36 જગ્યા છે. જે કુલ જગ્યા છે એ 668 પરની એપ્રેન્ટિસ ભરતી છે. હવે આપણે થોડા સ્ક્રોલ કરીને, બરાબર, નિયમિત ધારાધોરણ વિશે ચર્ચા કરીશું. તો આપણે જોઈએ તો નિયત ધારાધોરણ એટલે કે જગ્યાનું નામ, બરાબર. તો જગ્યાનું નામ છે એપ્રેન્ટિસ લાઇનમેન. પછી નંબર 2 જગ્યાનો પ્રકાર, તો કે એપ્રેન્ટિસ તાલીમાર્થી. નંબર 3 તાલીમાર્થીઓના પ્રકાર એટલે કે ઇલેક્ટ્રિકલ લાઇનકામ, બરાબરને લગતી એપ્રેન્ટિસ અધિનિયમ મુજબ તાલીમ. તાલીમનો સમયગાળો, બરાબર, 1 વર્ષનો રહેશે. નંબર 5 ટેકનિકલ લાયકાત, માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈમાં 2 વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોવા જોઈએ. જે આ વ્યક્તિઓ છે એ ફોર્મ ભરી શકશે. નંબર 6 શૈક્ષણિક લાયકાત, તો માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, બરાબર. જે તમારે છે એ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો જાહેરાતની તારીખ 14/8/2024ની વયમર્યાદા. નંબર 1 ઓછામાં ઓછા 18 વર્ષ તમામ ઉમેદવારો માટે, બરાબર. નંબર 2 બિન અનામત ઉમેદવારો માટે, બરાબર, જે છે વધુમાં વધુ તમારે 25 વર્ષ છે. એના બાદ નંબર 3 અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 30 વર્ષ છે. આગળ આપણે જોઈએ તો દિવ્યાંગ ઉમેદવારો, બરાબર. તો નંબર 4 દિવ્યાંગ ઉમેદવારો માટે વધુમાં વધુ 35 વર્ષ. GSO 295 માત્ર PGVCLના કર્મચારીઓનો વારસો ઉમેદવારો માટે 40 વર્ષ, બરાબર. નંબર 8 જોઈએ સ્ટાઇપન્ડ, તો તમને કેટલું સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે, તો સરકારશ્રીના વખત ધારાધોરણ મુજબ જે નક્કી કરવામાં આવશે તે છે મિત્રો. નંબર 9 જોઈએ જાતિ, તો કે માત્ર પુરુષ ઉમેદવારો જ આમાં એપ્લાય કરી શકશે. આગળ આપણે જોઈએ તો જરૂરી દસ્તાવેજો વિશે અને પ્રમાણપત્રો વિશે આપણે જોઈ લઈએ, બરાબર. પ્રમાણિત નકલ, બરાબર, જે તમારે 2 સેટ તમારે હાથે રાખવાના રહેશે. દસ્તાવેજ પ્રમાણપત્રો વિશે ચર્ચા કરીએ તો જોઈએ તો નંબર 1 તો તાજેતરમાં પાસપોર્ટ સાઇઝનો, બરાબર, 4 ફોટા તમારે હોવા જોઈએ. નંબર 2 શાળા છોડ્યાનું પ્રમાણપત્રક. નંબર 3 જાતિ અંગેનું પ્રમાણપત્ર. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસસીબીસી માટે તાજેતરનું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર હોવું જોઈએ. જો આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસમાં આવતા હોય તેવા સંદર્ભમાં આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. નંબર 4 શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો રહેશે તમારે. નંબર 5 ટેકનિકલ લાયકાત એટલે કે આઈટીઆઈમાં જો તમે ઇલેક્ટ્રિશિયન, વાયરમેનની માર્કશીટ અને પ્રમાણપત્ર તમારે હોવું જોઈએ. પાસ નપાસની તમામ માર્કશીટ સાથે, બરાબર. જે બી તમારે માર્કશીટ છે ફેલ કે પાસની, બરાબર, ટ્રાયલ જે માર્કશીટ છે એ બધી જ તમારે આમાં લઈ જવાની રહેશે. આગળ જોઈએ નંબર 6 તો ફોટા સહિતનું ઓળખપત્ર જેવું કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે. નંબર 7 NCVT અને GCVT પ્રમાણપત્ર એટલે કે, બરાબર, તમારે નેશનલ અથવા તો ગુજરાત, બરાબર, એનું તમારે NCVT કે GCVT હોવું જોઈએ પ્રમાણપત્ર એટલે કે આઈટીઆઈનું. નંબર 8 જોઈએ તો દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તમારે હોવું જોઈએ. નંબર 9 જોઈએ તો GSO 295 અંતર્ગત ઉમેદવારો પોતાના પિતાશ્રી, માતાશ્રીનો બોર્ડ, કંપનીમાંથી છૂટા થયેલા કાર્યાલયના આદેશ
અને રેશન કાર્ડ તમારે હોવું જોઈએ. નંબર 10, જો જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલો હોય તો તેનું કાર્ડની નકલ હોવી જોઈએ. જો નથી તો કંઈ વાંધો નહીં, બરાબર. કારણ કે આ જે છે એ નોંધણી કરાયેલા નથી કરાવતા એ પણ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. હવે જોઈએ આપણે પસંદગી પ્રક્રિયા. તો ઉમેદવારોની કંપની દ્વારા નિયત થયેલા શારીરિક ક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલા પર ચડવાની કસોટી એટલે કે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ સ્થળ પર આપવાની સૂચના મુજબ પસાર કરવી, બરાબર. આગળ જોઈએ આપણે તો આ શારીરિક ક્ષમતાની કસોટી ઉમેદવારોને 50 સેકન્ડમાં પૂર્ણ કરવાની તમારે રહેશે. આગળ જોઈએ શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના આઈટીઆઈની પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારી આધારે તૈયાર કરવામાં આવશે. એટલે કે તમે 50 સેકન્ડમાં તમારે જે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે, બરાબર, એ પૂર્ણ કરો છો, તમારું પસંદગી થઈ જાય છે અને એના બાદ તમારે જે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનમાં સારા એવા ગુણ છે, બરાબર, આઈટીઆઈમાં, તો તમારું જે છે એ ક્વોલિફાઈડ થવાના ચાન્સીસ છે એ વધી જશે. આગળ જોઈએ કોઈ પણ સેમિસ્ટર કે વર્ષમાં એ કરતાં વધુ પ્રયત્ને પાસ કરેલ હશે તો તેની ટકાવારી 35 ગણવામાં આવશે, બરાબર. તો આ તમારે જોઈ લેવાનું છે. એક પ્રયાસે જે પાસ થશે, બરાબર, પાસ હશે ઉમેદવારોને જલ્દી ચાન્સીસ રહેશે. અન્ય શરતો, બરાબર, તો અહીંયા જોઈએ આપણે કે માત્ર નિયત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી એટલે કે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટે હાજર રહેવું. નંબર 2 જોઈએ તો શારીરિક ક્ષમતાની કસોટીમાં હાજરી આપવા માત્ર કોઈ એક ઉમેદવાર એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે નિયુક્ત અંગેનો દાવો કરી શકશે નહીં, બરાબર. નંબર 3 જોઈએ તો શારીરિક ક્ષમતાની કસોટી સમયે જે તે વર્તુળ કચેરી દ્વારા આપવામાં આવેલ પત્રકો ભરવાના રહેશે અને પસંદગીના તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. નંબર 4 શારીરિક ક્ષમતાની કસોટી સફળતાથી પસાર કરનાર ઉમેદવારો અને પસંદગી માટે આગળની કાર્યવાહી માટે ધ્યાન લેવામાં આવશે. નંબર 5 શારીરિક ક્ષમતાની કસોટી સમયે જો કોઈ અકસ્માત થશે અને ઉમેદવારો કોઈ પણ શારીરિક હાનિ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે, બરાબર. તો આ રીતે આખી એની માહિતી છે. અહીંયા તમને જે છે, બરાબર, એ અહીંયા તમને વ્યવસ્થિત રીતે તમને બધું જોવા મળશે. આગળ આપણે જોઈએ નંબર 6 તો શારીરિક ક્ષમતાની કસોટી હાજર રહેનાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને કંપનીના નિયમ મુજબ ટૂંકામાં ટૂંકા રૂટ આવવા જવા રેલવે અથવા તો બસનું ભાડું જે ઓછું હશે તે અસલ ટિકિટ રજૂ કર્યાથી આપવામાં આવશે. તે સિવાય અન્ય કોઈ ખર્ચ એટલે કે PGVCL તરફથી આપવામાં આવશે નહીં. એટલે કે જે મિત્રો, બરાબર, ઓછામાં ઓછા રૂટથી આવે છે એમને રેલવે અને બસ, બરાબર, બસનો જે ખર્ચો છે એટલે કે ટિકિટનું જે ભાડું છે, બરાબર, એ PGVCL દ્વારા આપવામાં આવશે. આગળ આપણે જોઈએ નંબર 7 તો પોલ ટેસ્ટ સમયે ઉમેદવારો દ્વારા તાજેતરમાં નોન ક્રિમિલિયર EWS પ્રમાણપત્ર તમારે રજૂ કરવામાં નહીં આવે તો તેની ઉમેદવારી બિન અનામત ઉમેદવાર તરીકે ગણવામાં આવશે અને આ મર્યાદા અંગે જણાવેલ નિયત ધારાધોરણ લાગુ પડશે. એટલે કે જો તમે OBC, બરાબર, કે EWS કે ST કે SC ઉમેદવારી તમે નોંધાવો છો, બરાબર, જ્યારે તમે ફિઝિકલ માટે જાઓ છો ત્યારે તમારે આ સર્ટિફિકેટ છે એ લઈ જવાનું રહેશે અથવા જો નહીં મળે તો તમને જનરલ કેટેગરીમાં ગણી લેશે. તો આગળ જોઈએ આપણે તો આ રીતે આની આખી સંપૂર્ણ માહિતી છે, બરાબર. જો હું તમને વ્યવસ્થિત રીતે મિત્રો સમજાવવા જઈશ તો વિડીયો લાંબો થઈ જશે. એક વખત તમારે વિડીયો છે એ પોઝ કરીને, બરાબર, જોઈ લેવાનું રહેશે. મેન જે માહિતી છે હું તમને મિત્રો આપી દઈશ જેનાથી તમને જે છે, બરાબર, યોગ્ય રીતે ફોર્મ ફિલઅપ કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ તો શારીરિક ક્ષમતાની કસોટી સ્થળ, તારીખ અને સમય
તો ઈચ્છુક ઉમેદવારોએ નીચે દર્શાવેલ જે તે જિલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક ક્ષમતાની કસોટી માટે નિયત તારીખ સમયે 9:30 સાંજે 5 વાગ્યા સુધી જિલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરીના સ્થળે હાજર રહેવાનું રહેશે. બરાબર. તો જે તે કચેરી છે તો એમાં તમારે એ તારીખે હાજર રહેવાનું છે. તો અહીંયા જે છે બરાબર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટની તારીખ પણ આપી દીધેલ છે. તો જોઈએ અમરેલી, તો 10/9/2024ના રોજ બરાબર જે તમારી કચેરી છે એ અમરેલીમાં રહેશે. જે અહીંયા જે સ્થળ છે એ આપી દીધેલ છે. તો PGVCL વર્તુળ કચેરી, વીજ સેવા સદન પ્રાંગણ બરાબર ગાંધીબાગ પાસે ચિત્તર રોડ અમરેલી બરાબર જે અમરેલી ખાતે છે. બરાબર. તો અહીંયા તમારે છે 10/9/2024ના રોજ જતું રહેવાનું છે. વડોદરા બરાબર જિલ્લાનું નામ છે વડોદરા, એમને 11/9/2024ના રોજ વર્તુળ કચેરી છે બરાબર અમરેલી. પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટે સ્થળનું નામ અને સરનામું જે તમારે અમરેલી જવાનું રહેશે. ભરૂચ, ભાવનગર અને ખેડા બરાબર જે ઉમેદવારોને છે બરાબર ભાવનગર જવાનું રહેશે. તારીખ 10 ભરૂચ, 11 ભાવનગર અને 12 ખેડાવાડા બરાબર. તો PGVCL જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ ચોકડી ગેટ ભાવનગર તમારે જવાનું રહેશે ફિઝિકલ માટે બરાબર જે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે એના માટે. તો આ જે છે બરાબર એક વખત તમારે જે બી તમારે જિલ્લામાં તમે ફોર્મ ફિલઅપ કરો છો બરાબર એ રીતે તમારે વ્યવસ્થિત તમારે જોઈ લેવાનું છે. જોવું હોય તો તમે આનો સ્ક્રીનશોટ પણ મિત્રો પાડી શકો છો બરાબર. તો આ રીતે એનું આખું સમય છે બરાબર સમયપત્રક પણ અહીંયા આપી દીધેલ છે જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ હતી મિત્રો માહિતી બરાબર PGVCL બરાબર. તો જે લાઇનમેન અને ઇલેક્ટ્રિશિયનનો કોર્સ ITIમાં કરેલ છે બરાબર. તો એ વિદ્યાર્થી મિત્રો છે એ ઉમેદવાર મિત્રો છે બરાબર જે એપ્રેન્ટિસમાં જવા માગે છે અને એપ્રેન્ટિસમાં બરાબર જે ટેસ્ટ છે બરાબર એ તમે ક્લિયર કરો છો તો આમાં જે તમને એપ્રેન્ટિસમાં લઈ શકે છે. તો બને એટલું ફોર્મ જલ્દી ભરી દેજો બરાબર. ખાલી માત્ર ને માત્ર તમારે જે છે એ ફિઝિકલી ટેસ્ટ તમારે 50 સેકન્ડમાં પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ આપવાનો રહેશે. એના બાદ તમારે ડોક્યુમેન્ટ બરાબર સાથે જ લઈ જવાના છે. એના બાદ તમારે તમારું સિલેક્શન થઈ જશે. હવે અલગ અલગ જિલ્લાના બરાબર અલગ અલગ જગ્યાએ જે છે એ તમારે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે જે તમે અહીંયા જોઈ શકો છો. એક વખત તમારે તમારા જે જિલ્લા છે બરાબર સામે કઈ જગ્યાએ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ બરાબર માટે બોલાવે છે કઈ તારીખે જે તમારે યોગ્ય રીતે સ્ક્રીનશોટ લઈને એ ટાઈમે તમારે ત્યાં તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે 2 ઝેરોક્સ કોપી બરાબર આખું બંચ લઈને તમારે ત્યાં જતું રહેવાનું છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમારા મિત્રોમાં પણ આ વિડીયો શેર કરજો બરાબર જેનાથી જે ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેન કરેલા જે ITI પાછળ જે મિત્રો છે બરાબર તો એમને આ વિડીયો પહોંચતો કરજો જેનાથી એમનું ભવિષ્ય સુધરી શકે. તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. તો મિત્રો રજા આપજો. નમસ્કાર.